નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરમાં મેં તમને આપણા ગુજરાતના ભવ્ય વારસા સંબંધી કેટલાક ઉદાહરણો તૈયાર કરવા માટે કીધેલા અને એના પછીનો ટોપિક આપણા ગુજરાત રાજ્યના જે વિખ્યાત એવા મેળાઓ ક્યાં ભરાય છે, ક્યારે ભરાય છે, એની આપણે ચર્ચા કરી હતી. એટલે કે તમને જે કંઈ કામ સોંપવામાં આવે છે એ પૂરા ઉત્સાહથી એ કામ કરવું, એ પાર પાડવું. સમયને જતાં વાર નહીં લાગે. એક સમય એવો આવીને ઊભો રહેશે, સ્કૂલ શરૂ થઈ જશે અને તમે તો જાણો છો કેટલાક કલાકની સ્કૂલો છે. એ સમય ઘણા બધા લેક્ચરો આવશે, એનું હોમવર્ક, તૈયારી કરવી, આપણે બોર્ડની પરીક્ષા આપવાની છે. એટલે મારા મત મુજબ હું તમને એક સલાહ અને સૂચન કહું તો અત્યારે ખરેખર જોવા જાવ તો તમને ઘરે બેઠા તૈયારીનો સારામાં સારો સમય મળ્યો છે, એનો સદુપયોગ કરી લેવો. જો હવે આજે આપણે જે નવા ટોપિક તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ અને એ ટોપિક છે ભારત ભૂમિ અને તેના લોકો. ભારતની ભૂમિ અને તેના લોકો, વર્તમાન નહીં, થોડું પ્રાચીન સમયની વાતો આપણે આમાં કરવાની છે. હવે એક વસ્તુ તમને કહું, આદિમાનવ શબ્દ સાંભળેલો છે ને? આદિમાનવ એવું કહેવાય છે કે આપણા ભારતમાં અને પૂર્વ દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલા ઉત્પન્ન થયા હોય, આવું લખેલું છે. ક્યાં? આપણા ભારતમાં અને પૂર્વ દક્ષિણ આફ્રિકામાં આદિમાનવ ઉત્પન્ન થયા હોય એવું માનવામાં આવે છે. તમને મેં વારંવાર એક બીજું વાક્ય પણ કીધેલું છે કે આપણા દેશની જે સમૃદ્ધ વૈવિધ્યસભર કહી શકાય એવી સંસ્કૃતિ કે જે વારસાનું નિર્માણ થયું, આપણો જે વારસો છે એને ભાટીગળ વારસો પણ કહેવામાં આવે છે. તો એ સમૃદ્ધિથી આકર્ષાઈને વિદેશી પ્રજાઓ ભારતમાં આવી. ઘણી બધી જાતિઓ, આપણે નામ પણ અગાઉ આવી ગયા કે ગ્રીક, શક, કુષાણ, હુણ, યુએચી, ફ્રેન્ચો, અંગ્રેજો સહિતની આપણે ઉદાહરણ લીધા હતા. તો આવી બધી જાતિના લોકો જે વિદેશમાંથી અહીંયા આવ્યા, સ્થાયી થઈ ગયા, આ ઘટના તમે જાણો છો. અને એના જ કારણે અત્યારે વર્તમાન સમયમાં તમે જુઓ તો આપણા ભારતની અંદર લગભગ બધી જ જાતિના તત્વો મળે છે. ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો મળે છે. એનું કારણ મેં તમને ટૂંકમાં આપી દીધું કે વિદેશમાંથી આવેલી અનેક જાતિ કે જ્ઞાતિ અહીંયા આવીને રહી ગયા, સ્થાયી થઈ ગયા, ભળી ગયા. તે છોડો. પ્રાચીન સમયની સૌથી પ્રજા, આમ તો પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડ પ્રજાની ગણના થતી હતી. આ વાક્ય ચોપડીમાં હશે, અંડરલાઈન કરી નાખજો. દ્રવિડ જાતિના જે લોકો છે એની ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે ગણના થતી હતી. વાક્ય રચના સાંભળજો. પણ નૃવંશ શાસ્ત્રીઓ અને ભાષા શાસ્ત્રીઓએ એક એવું કંઈ સંશોધન કર્યું અને એમાં એ લોકોએ એમ કીધું કે દ્રવિડો હતા એ સમયે બીજી 6 જેટલી જાતિના લોકો પણ ભારતમાં હતા. ભાષાશાસ્ત્રી એટલે તો તમે સમજી શકો છો, પણ આ નૃવંશ શાસ્ત્રીઓ એટલે કોણ? નૃવંશ શાસ્ત્રીઓ એટલે દેશી ભાષામાં તમને કહું, વંશાવલી તૈયાર કરનાર લોકો. આપણે નથી ઘરે ઘરે પેલા બારોટ આવતા, એના ચોપડાઓ હોય, આપણી પેઢીઓનો બધો ઇતિહાસ કાઢે, એ રીતે આખા દેશ લેવલે એ નૃવંશ શાસ્ત્રીઓ અને ભાષા શાસ્ત્રીઓએ શું સાબિત કર્યું કે દ્રવિડો ભારતમાં હતા ત્યારે બીજી 6 જેટલી જાતિના લોકો પણ ભારતમાં હતા. તો આવી જે પ્રજાઓ છે એના વિશે હવે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા તમે જુઓ, નેગ્રીટો પ્રજા વિશે આપણે ભણીશું. નેગ્રીટો નામની પ્રજા વિશે અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યો છું. ધ્યાનથી સમજવાનો, સાંભળવાનો અને તૈયાર કરવાનો તમે કહેવાય માનસિક મક્કમ બની જજો. જો નેગ્રીટો પ્રજાનું બીજું નામ નિગ્રો. અને નિગ્રો એટલે જ
હબસી. તો પહેલું વાક્ય શું બને કે નેગ્રીટો પ્રજા નિગ્રો અથવા હબસી તરીકે પણ ઓળખાય છે. બીજું, ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા છે. આ બીજો પોઈન્ટ. એકવાર બોર્ડમાં વિકલ્પ પણ પૂછાઈ ગયો કે ભારતની સૌથી પ્રાચીનતમ નિવાસી પ્રજા કઈ, તો આ નેગ્રીટો. વાક્યરચના ઉપર બરાબર ધ્યાન રાખજો. ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે કઈ પ્રજાની ગણના થતી હતી, તો દ્રવિડ. મેં હમણાં તમને કીધું અંડરલાઈન કરી નાખજો. તો અહીંયા વાક્યરચના તમે બરાબર જોઈ લો કે ભારતની સૌથી પ્રાચીનતમ અથવા પ્રાચીન નિવાસી પ્રજા કઈ, તો એનો જવાબ તમારે યાદ રાખવાનો નેગ્રીટો અથવા નિગ્રો અથવા હબ્સી. હવે આ લોકો આવ્યા ક્યાંથી, તો એમ કહે છે કે આફ્રિકાથી બલુચિસ્તાન થઈ આપણા ભારતમાં આવ્યા. તો આ પણ યાદ રાખવાનું કે આફ્રિકાથી બલુચિસ્તાન થઈ અને આપણા ભારતમાં આવ્યા હતા. અને આ લોકો કેવા દેખાતા હતા તમે જુઓ, શ્યામ વર્ણ એટલે કાળા રંગના, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ. આ એની શારીરિક વિશેષતા કહેવાય. અલગથી એ પૂછાય કે નેગ્રીટો પ્રજાની શારીરિક વિશેષતા જણાવો, તો 1 શ્યામ વર્ણ, 2 4 થી 5 ફૂટ ઊંચા અને 3 માથે વાંકડિયા વાળ. હવે તમારે નેગ્રીટો પ્રજાની ટૂંક નોંધ આવે તો તમારા 4 જ વસ્તુ યાદ રાખવાની, એટલે ઝડપથી એકવાર રિફર કરી જાઓ એટલે તમને આવડી જશે. જો પહેલું આપણે શું યાદ રાખવાનું કે નેગ્રીટો પ્રજાનું બીજું નામ, વાક્યરચના તો પછી આપણી રીતે બનાવી શકાય, તો નિગ્રો અને એટલે જ હબ્સી. બીજું, સૌથી પ્રાચીન નિવાસી પ્રજા છે. ત્રીજું, આફ્રિકાથી બલુચિસ્તાન થઈને ભારતમાં આવ્યા. અને ચોથું, શ્યામ વર્ણ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. આ એની શારીરિક વિશેષતા. સમજી ગયું? ચાલો, હવે આપણે એક નવી પ્રજા વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ અને એ છે ઓસ્ટ્રેલોઇડ. ઓસ્ટ્રેલોઇડ પ્રજા જે છે, આપણે આર્ય પ્રજાનો ઉલ્લેખ આવ્યો હતો. જો કે આપણે આર્ય પ્રજા વિશે ભણવાનું તો છે, પણ આર્ય જાતિના જે લોકો હતા એ આ ઓસ્ટ્રેલોઇડ પ્રજાને નિષાદ તરીકે ઓળખતા હતા. તો આનું બીજું નામ શું થયું ઓસ્ટ્રેલોઇડ પ્રજાનું? નિષાદ. કોને નામ આપ્યું આવું? તો કે આર્ય જાતિના લોકોએ. હવે આ પ્રજા આવી ક્યાંથી? તો યાદ રાખવાનું, અગ્નિ એશિયામાંથી. ધ્યાન રાખજો, અહીંયા આપણે એમ કીધું કે આફ્રિકાથી બલુચિસ્તાન થઈને ભારતમાં આવ્યા. તો આ ક્યાંથી આવ્યા ઓસ્ટ્રેલોઇડ અથવા નિષાદ? તો કે અગ્નિ એશિયામાંથી ભારતમાં આવ્યા હતા. હવે ઓસ્ટ્રેલોઇડ પ્રજા જે છે એની શારીરિક વિશેષતા શું હતી? તો જો રંગે શ્યામ. અહીંયા આપણે શ્યામ વર્ણ કીધું, અહીંયા રંગે શ્યામ કીધું. બેયનો અર્થ એક જ થાય, કાળા રંગના. લાંબુ અને પહોળું માથું, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ. અહીંયા ઊંચાઈ આપેલ નથી. અહીંયા કેમ આપી? 4 થી 5 ફૂટ ઊંચા. અહીંયા આપેલ નથી. અને છેલ્લું એક લક્ષણ હતું ચપટું નાક. ફરીથી એકવાર જોઈ લો. જો ઓસ્ટ્રેલોઇડ અથવા નિષાદ જે પ્રજા છે એની શારીરિક વિશેષતા શું? શ્યામ વર્ણ કહો કે રંગે શ્યામ કહો, એમાં કોઈ ફેર પડતો નથી. તો એ તો અહીંયા લાંબુ પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક. આ 4 વિશેષતા જે શારીરિક છે એને તમારે આમાં યાદ રાખવાની છે. સમજાઈ ગયું? ચાલો, હવે
તમે એક શબ્દ કદાચ સાંભળ્યો હશે, ભીલ જાતિના લોકો, એજા. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. આવું વાક્ય કદાચ તમારી ચોપડીમાં છે, એને અંડરલાઈન કરી શકો છો. બીજું તમને કહું, આપણા દેશમાં આજે એવી કઈ જાતિઓ છે જેમાં આ લક્ષણો તમને જોવા મળે છે? ચોપડી ખુલ્લી હોય તો જરા ધ્યાન રાખજો. આપણા ભારતની કોલ જાતિના લોકો, મુંડા જાતિના લોકો, પછી અસમની અંદર તમે જુઓ ખાસી જાતિના લોકો રહે છે, એટલે એ ખાસી પ્રજા. નિકોબારમાં, બ્રહ્મદેશ એટલે બર્મા એટલે જ મ્યાનમાર નામનો જે દેશ છે, અહીંયાની જે જાતિ છે એમાં આ ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણો જોવા મળે છે. તો અલગથી એ પૂછાય કે ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણો ભારતની કઈ જાતિમાં જોવા મળે છે? તો જવાબ ભારતની કોલ જાતિ, મુંડા, અસમની ખાસી, નિકોબાર અને બ્રહ્મદેશની જાતિમાં આ પ્રજાના લક્ષણો જોવા મળે છે. બીજું એવું કહેવાય છે કે આપણા દેશની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાએ વિશિષ્ટ ફાળો આપ્યો છે. ધ્યાન રાખજો, ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં વિશિષ્ટ ફાળો આપનાર પ્રજા કઈ? આવો વિકલ્પ ખાલી જગ્યા કે જે કંઈ આવે તે. તો જવાબ ઓસ્ટ્રેલોઇડ અથવા નિષાદ. હવે આ બે અર્થ તો મેં તમને સમજાવી દીધેલા છે. ટૂંકમાં મેં કીધું તો યાદ કરો કે આપણી પાસે જે કંઈ છે એ બધું સંસ્કૃતિ અને આપણે પોતે જે કંઈ છીએ એ સભ્યતા. એટલે સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં વધુ ફાળો આપનાર અથવા વિશિષ્ટ ફાળો આપનાર પ્રજા કઈ? તો ઓસ્ટ્રેલોઇડ. આ ઓસ્ટ્રેલોઇડ પ્રજા તમે નહીં માનો એ વખતે કેવા કૌશલ્યો ધરાવતા હતા? માટીના વાસણો બનાવતા, ખેતી કામ કરવું, સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું જેવા કૌશલ્યો ધરાવતા હતા. તો અલગથી એ પ્રશ્ન બને કે ઓસ્ટ્રેલોઇડ પ્રજા કેવા કેવા કૌશલ્યો ધરાવતી પ્રજા હતી? તો કે માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું, આવા બધા કૌશલ્યો ધરાવતા હતા. અને એ લોકો જે ધર્મમાં માનતા, જે ઈશ્વરીય દેવી દેવતાઓની વાત કરીએ તો પોતાની જ ધાર્મિક માન્યતા હતી, કોઈની એમને અપનાવી નહોતી. સમજાઈ ગયું? તો ઓસ્ટ્રેલોઇડ પ્રજા વિશેની ટૂંક નોંધ આવે તો ફરીથી એક વખત ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. સૌથી પહેલા એનું બીજું નામ આપણે ગોખી નાખવાનું. શું? તો કે નિષાદ તરીકે ઓળખાય. હવે આપણે પછી એ ગોખવાનું આ નામ આપ્યું કોણે? તો આર્ય જાતિના લોકોએ. ચલો આપણે આવી ક્યાંથી? તો કે અગ્નિ એશિયામાંથી ભારતમાં આવ્યા. શારીરિક વિશેષતા એમની શું હતી? તો કે રંગે શ્યામ, લાંબુ પોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક. એ સિવાય આપણે આગળ વધ્યા તો મેં તમને એક શબ્દ કીધો હતો, ભીલ જાતિના લોકો. ભીલી પ્રજા જે કંઈ છે એના માટે પણ આ શબ્દ પ્રયોગ કરવામાં આવતો. હવે આજે ઓસ્ટ્રેલોઇડ પ્રજાના જાતિ તત્વ અથવા તો જે વિશિષ્ટ લક્ષણો જોવા મળતા હોય એવી જ્ઞાતિઓ કે જાતિઓ ભારતમાં કઈ? તો જોઈ જાઓ, કોલ જાતિ, મુંડા જાતિ, અસમની ખાસી, નિકોબાર અને બ્રહ્મદેશની જે જાતિઓ છે એમાંના લક્ષણો જોવા મળે. સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં ફાળો આપ્યો ઓસ્ટ્રેલોઇડ પ્રજાએ વિશિષ્ટ ફાળો આપ્યો છે. કેવા કૌશલ્યો ધરાવતા હતા? તો કે માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું. અને આ જે ઓસ્ટ્રેલોઇડ પ્રજા હતી એને પોતાની જ ધાર્મિક માન્યતાઓ હતી, એને કોઈ બીજાની અપનાવી નહોતી. હવે ત્રીજા નંબરનું જે પ્રજાની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, દ્રવિડો. દ્રવિડ પ્રજા વિશે તો એમ કહેવાય છે કે આ દ્રવિડ લોકો જે છે ને એ મૂળ ભારતના જ હતા. મૂળ ભારતના જ હતા. એટલે આનો અર્થ એવો થાય કે અહીંયા જેની ઉત્પત્તિ થઈ હોય જોઈએ. બીજું, મોહેન્જો-દડો સંસ્કૃતિ. મોહેન્જો-દડો, બે શબ્દ ખાલી લખું છું, બાકી વાક્ય બોલીશ. ચોપડીમાં તમારે જોતું જવાનું. આ વાક્ય રચના હું જે બોલી રહ્યો છું એ તમે તમારી ચોપડીમાં ખાસ જોતા જજો. જો આ રીતે હશે કે મોહેન્જો-દડોની જે સિંધુ સંસ્કૃતિ હતી એના આ સર્જકો હતા, અને પાષાણ યુગની સંસ્કૃતિ
એના વારસદાર હતા. હવે પાષાણ યુગ એટલે તો કદાચ પાષાણ એટલે પથ્થર. પથ્થરમાંથી જુદા જુદા સાધનો બનાવીને માનવીએ પોતાની જરૂરિયાત પૂરી કરી એ સમય પાષાણ યુગ કહેવાય. મોહેન્જો-દડો એક નગર છે. હવે સંજોગો વસાત આપણે ત્રીજા નંબરનું ચેપ્ટર વારંવાર આપણે કંઈક ને કંઈક આવે છે કે કપાઈ ગયું છે, છતાંય તમને ક્યારેક એ મોહેન્જો-દડો સંસ્કૃતિ વિશે જાણવાની થોડી ઘણી પણ ઈચ્છા હોય તો સમય મળે 5-10 મિનિટ કાઢી અને ત્રીજો નંબરનું ચેપ્ટર પરીક્ષામાં નથી પણ ખાલી આપણા જ્ઞાનમાં વધારો થાય એના માટે થઈ તો એ મોહેન્જો-દડો સંસ્કૃતિનો ટોપિક આપેલો છે, એ શાંતિથી ખાલી વાંચી જવું. તો અહીંયા આપણે શું કીધું? મોહેન્જો-દડો સંસ્કૃતિ જે છે એના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા જ વારસદાર હતા. હવે જો દ્રવિડોએ આપણને શું ભેટ આપી? દ્રવિડોએ માતા રૂપે દેવી અને પિતા રૂપે પરમાત્મા. વાક્ય રચના હું અહીંયા ટૂંકમાં લખતો જઈશ પણ તમને જે હું બોલું છું, જે સમજાવું છું ચોપડીમાં છે એ મુજબ હાલશે. જુઓ, દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે કોણ? પાર્વતી. અને પિતૃ રૂપે પરમાત્મા એટલે કોણ? શિવ. એની પૂજાની સમજ આપી. અને તમે જાણો છો ધર્મની રીતે કે શિવ અને પાર્વતીનું જે મહત્વ છે ધાર્મિક બાબતમાં એ કેટલું છે, એટલે એના વિશે આપણે ઊંડાણપૂર્વક ઇતિહાસમાં જતા નથી. તો દ્રવિડોએ માતા રૂપે દેવી કોણ? પાર્વતી. અને પિતા રૂપે પરમાત્મા એટલે કોણ? શિવ. એની જેને કહેવાય ને પૂજા, એની આપણને સમજ આપી. એટલું જ નહીં, ધૂપ, દીપ અને આરતી વડે પૂજા કરવાની પરંપરા પણ દ્રવિડોએ આપી છે. જે આજે તમે હિન્દુ ધર્મની અંદર કોઈ પણ ઘરમાં જાઓ, આપણે જે પૂજા અર્ચના જે કરીએ છીએ તમે જાણો છો, ધૂપ એટલે આપણે સામાન્ય સંજોગોમાં પેલી અગરબત્તી છે તે, દીપ એટલે દીવો પ્રગટાવવો અને આરતી વગાડે છે ને ઘંટડી. ધૂપ, દીપ અને આરતી વડે પૂજા કરવાની પરંપરા પણ કોને આપી? દ્રવિડોએ જ આપી ગણવામાં આવે છે. એટલું જ નહીં, પ્રકૃતિ પૂજા, પશુ પૂજા એની પણ આપણને ભેટ આપી છે. પ્રકૃતિના જુદા જુદા જે કંઈ તત્વો છે, જાણો છો ને પ્રકૃતિના તત્વ એટલે કુદરતી તત્વ, એમાં વૃક્ષો આવી જાય, દરિયો આવી જાય, નદી આવી જાય, આ બધું આવી જાય. અરે એટલું જ નહીં, પશુઓની પણ પૂજા કરવાની પરંપરા એમના વખતથી છે, એની પણ આપણને ભેટ આપી છે. ઉદાહરણ તમે વિચારી પણ શકો છો. સમજાઈ ગયો? દ્રવિડોમાં એક થોડુંક અલગ જોવા મળતું માતૃમૂલક કુટુંબ પ્રથા હતી. માતૃમૂલક કુટુંબ પ્રથા એટલે શું? હવે તમે એવું કદાચ સાંભળ્યું હોય કે અત્યારે વર્તમાન સમયની અંદર કુટુંબના મેઇન સભ્યપદ તરીકે આપણે પિતાને સ્થાન આપીએ છીએ. એના વિચારોને માન્ય રાખવા આવું આપણે લગભગ ઘણા સમયથી એવું પ્રચલિત બન્યું છે. હા કે ના? બરાબર ને? આપણે છેલ્લા જે ચેપ્ટરો ભણવાના આવશે ને એમાં ઘણી બધી ચર્ચાઓ મહિલાઓ વિશે કે આવું બધી આવશે. એ વખતે આપણે ઉદાહરણ સહિત આગળ વધશું. વર્તમાન સમયમાં પિતૃ, હું તો એમ કહું છું પિતૃમૂલક કુટુંબ પ્રથા છે એમ કહેવું હોય તો ખોટું નથી. પણ દ્રવિડોના સમયની અંદર કુટુંબની અંદર મેઇન સભ્યપદ તરીકે કોને ગણવામાં આવતા? માતાને સ્થાન આપવામાં આવતું. એટલે માતૃમૂલક કુટુંબ પ્રથા એમના વખતમાં પ્રચલિત હતી એમ કહી શકાય. હવે આ લોકો કેવા કૌશલ્યો ધરાવતા હતા? દ્રવિડોમાં કયા કયા કૌશલ્યો હતા? તો જો અવકાશી જે ગ્રહો છે ને એનો ખ્યાલ એ વખતે એમને હતો. એનું મહત્વ કેટલું છે એ તમે જાણો છો. આ જ્યોતિષશાસ્ત્રમાં, વાસ્તુશાસ્ત્રમાં એ ગ્રહો ઉપરથી જ બધું આયોજન થાય છે. હા કે ના? આપણે ભણવાનું છે, એના વિશે ભણીશું. એટલે અવકાશી ગ્રહોની એમને જાણકારી હતી. એટલું નહીં, કાંટવું અને વણવું, પેલું સૂત્ર રૂ હોય કે નહીં, એમાંથી દોરી બનાવવી મતલબ કાંતવું, અને એનું વણાટકામ મતલબ વણવું, રંગવું, પછી હોડીઓ બનાવવી, તરાપા બનાવવા,
આવા બધા જ ક્ષેત્રોમાં દ્રવિડોએ પોતાનું વિશિષ્ટ યોગદાન આપેલું છે. એટલે એનો મતલબ કે એ વખતે પણ આવું બધું એમને આવડતું હતું. તો અહીંયા કેમ આપણે ઓસ્ટ્રેલોઇડમાં કીધું હતું ને કે કેવા કેવા કૌશલ્યો ધરાવતા હતા, તો આપણે એમાં એમ કીધું હતું કે માટીના વાસણો બનાવવા, ખેતી કરવી અને સુતરાઉ કાપડનું વણાટકામ કરવું. તો દ્રવિડો કયા કૌશલ્યો ધરાવતા હતા, તો એમાં તમારે શું યાદ રાખવાનું? અવકાશી ગ્રહો વિશે, કાંતવું, વણવું, રંગવું, હોડી બનાવવી, તરાપા બનાવવા જેવા ક્ષેત્રોમાં એનું વિશિષ્ટ યોગદાન કે પ્રદાન રહેલું છે. હવે જો હું તમને કહું, ઉત્તર ભારતમાં આર્યો અને દ્રવિડો બે રહેતા હતા. આ નાની એવી કથા ટૂંકમાં તમને કહી દઉં. દ્રવિડો જે દેવ એના કુટુંબના દેવ હતા, કુળદેવ જેને એ લોકો કહેતા, એ દેવને આર્ય જાતિના લોકોએ સ્વીકારી અને પોતાના દેવ માની લીધા. સમય ગયો એટલે એમ કહેવાય છે કે આર્યોની જે આખી સંસ્કૃતિ નિર્માણ થઈ હતી એનો મોટા ભાગની સંસ્કૃતિ દ્રવિડોએ અપનાવી લીધી. આદાન પ્રદાન થયું. સમય જતા આર્યો અને દ્રવિડો વચ્ચે જેને કહેવાય આંતરજ્ઞાતીય લગ્નોય થયા છે. પણ ઇતિહાસ એમ કહે છે કે દ્રવિડ પ્રજા હતી ને બિલકુલ શાંત પ્રજા હતી. આર્યો થોડા, આપણે એમ તો શબ્દ ન કહેવાય પણ થોડા એના કરતા ખૂંખાર હતા. એટલે દ્રવિડોને એમ લાગ્યું કે ભાઈ હવે અહીંયા રહેવું યોગ્ય કદાચ આપણા માટે નથી, આર્યોનું પ્રભુત્વ વધતું જાય છે. એટલે દ્રવિડો ઉત્તર ભારતમાંથી નીકળી ધીમે 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 દક્ષિણ ભારતમાં આવતા ગયા. અને એટલે જ તમે જુઓ આજે પણ આપણને દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની એવી 4 ભાષા આ ખાસ યાદ રાખવાની છે: તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો જોવા મળે છે. અને એમ પૂછે ને કે દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા કઈ 4માંથી, તો તમિલ. તો દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની ભાષાઓ બોલાય છે એનો નાનો એવો ઇતિહાસ મેં તમને કીધો કે ઉત્તરમાંથી ધીમે ધીમે દક્ષિણમાં આવ્યા, અહીંયા આવીને સ્થાયી થયા. આ કેરળ, કર્ણાટક, તમિલનાડુ જેવા રાજ્યોમાં જાઓ તો તમને આ ભાષાનો ઉપયોગ થતો આજે પણ જોવા મળે છે. ચાલો, એટલું જ નહીં, પ્રારંભિક તમિલ સાહિત્ય, હવે તમારે 4થા નંબરના ચેપ્ટરમાં તમિલ સાહિત્ય વિશે ભણવાનું છે. કેવા કેવા ગ્રંથો લખાયા, કેવા પુસ્તકો લખાયા, કોણે લખ્યા. પણ એક વસ્તુ તો છે કે પ્રારંભિક જે તમિલ સાહિત્ય લખાયું એમાં ઉર્મિની અભિવ્યક્તિ વધારે તમને જોવા મળે, લાગણીશીલતા તમને વધુ જોવા મળે છે. તો જો ટૂંકનોંધની દ્રષ્ટિએ દ્રવિડ પ્રજા એ બહુ અગત્યની વસ્તુ, આપણે તો બધી જ પ્રજાઓ વિશે તૈયાર કરવાનું છે, પણ દ્રવિડ લોકો વિશેની ટૂંકનોંધ આવે, દ્રવિડ શબ્દથી કોઈ પણ ટૂંકનોંધ 2 કે 3 માર્કમાં પૂછાય એટલે બેઠે બેઠું બધું એના વિશે લખી નાખવાનું, વાક્ય રચના શૈલી કરવાની છૂટ. દ્રવિડો મૂળ ક્યાંના હતા, તો કે ભારતના હતા. મોહેન્જો-દડોની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર હતા. દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે કોણ? પાર્વતી, અને પિતા રૂપે પરમાત્મા એટલે કોણ? શિવ, એની સમજ આપી. ધૂપ, દીપ અને આરતી વડે પૂજા કરવાની પરંપરા એ પણ દ્રવિડોએ આપી. પ્રકૃતિ પૂજા અને પશુ પૂજાની ભેટ પણ કોને આપી, તો કે એ દ્રવિડોએ આપી. ખાસ કરીને એમનામાં તો કે માતૃમૂલક કુટુંબ પ્રથા વધારે પ્રચલિત હતી. કૌશલ્યો કેવા, તો અવકાશી ગ્રહો, કાંતવું, વણવું, રંગવું, હોડી, તરાપા આ બધું બનાવવું. પછી આપણે આર્યોની વાત એક કરી કે બે વચ્ચે આંતરજ્ઞાતીય લગ્ન શરૂ થયા, પણ આર્યોનો પ્રભુત્વ વધી ગયું એટલે દક્ષિણ ભારતમાં દ્રવિડો આવી ગયા. અને એટલે જ દક્ષિણ ભારતમાં તમને એ લોકોની જે ભાષા હતી તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો જોવા મળે છે. અને એમાંય સૌથી પ્રાચીન ભાષા કઈ, તો કે તમિલ. અને પ્રારંભિક જેટલું તમિલ સાહિત્ય લખાયું એમાં તમને વધુમાં વધુ શું જોવા મળ્યું? ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે એમ કહી શકાય. તો ચાલો, હજી આપણે પ્રજાઓ વિશે ભણવાનું બાકી છે, તો આજે આપણે આ 3 પ્રજા વિશે ભણ્યા. હવે મેં તમને અગાઉના લેક્ચરમાં કીધું હતું કે વોટ્સએપ દ્વારા PDF સ્વરૂપે તમને હોમવર્ક મળવાનું છે. આજે હું લેક્ચરમાં તમને કહી દઉં, એડવાન્સ જો તમારે હાલવું હોય તો તમારે ટાઇટલ કદાચ ભારતની ભૂમિ અને તેના લોકો એ પ્રકારે પ્રશ્ન બનાવીને તમે આ 3 પ્રજા વિશે લખી નાખો તોય મને વાંધો નથી. અને અલગ અલગ દાખલા તરીકે નેગ્રીટો પ્રજાનો પરિચય આપો, એ જ રીતે ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો પરિચય આપો, અને એ જ રીતે દ્રવિડ પ્રજાનો પરિચય આપો. આ 3 પ્રશ્ન બની ગયા. આ 3 પ્રશ્ન પણ આ કેમ મેં પોઈન્ટ પાડ્યા છે
એ રીતે તમારે જવાબ પોઈન્ટમાં લખવાનો રહેશે. ફકરા પદ્ધતિથી હવે ચાલશે નહીં. ચાલો હવે આપણે નવા લેક્ચરમાં જે બાકીની પ્રજાઓ વિશે ભણવાનું છે એ રાખીશું. ત્યાં સુધી બધાને મારા તરફથી જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ.